પાસે પહોંચી ઉદય, આપ ક્યાં છો? શું પરિસ્થિતિ છે? કેટલા વાગે રોડ શો આવી શકે છે ઉદય? જનક, જો સૌથી પહેલાં હું અત્યારે જે છું એ અમદાવાદ એરપોર્ટ ઉપર છું અને અત્યારનો સમય જે છે 4:15 થવા આવ્યા છે. ત્યારે દ્રશ્યો સીધા દેખાડીશું ગુજસેલ ખાતેના, કે જ્યાંથી વિદેશી મહેમાન, ખાસ કરીને યુએઈના પ્રેસિડેન્ટ એમના પરિવાર સાથે આવતા હોય એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા થોડા સમયમાં પહોંચ્યા બાદ જે છે અહીંયાથી યુએઈના પ્રેસિડેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે બાય કાર, આજે અત્યારે કાર જે તરફ જઈ રહી છે એ તરફ તે રવાના થશે ને આગળની તરફથી, એટલે આગળ થોડા જતાની સાથે તે આપણે અત્યારે જઈ શકીએ એમ નથી, પરંતુ આગળની તરફથી તે રોડ શો જે છે એ શરૂ થઈ જશે. કારની અંદર આ મહાનુભાવોનો બેઠા હશે, સાથે તે વીઆઈપી મહેમાન બેઠા હશે અને ઇન્દિરા બ્રિજ સુધી જે 28 જેટલા સ્ટેજ બનાવેલા છે એ સ્ટેજ પસાર કરી અને ગાંધીનગર તરફ રવાના થશે. ત્યારે થોડા સમયની અંદર તે પોણી કલાકની આજુબાજુના સમયની અંદર તે અહીંયા યુએઈના પ્રેસિડેન્ટ પોતાના પરિવાર સાથે આવી પહોંચશે. તમે જોઈ શકો છો તેને વધાવવા માટે, એમને એના આગમન માટે જે છે ગુજરાતી અધિકારીઓ સાથે તે નેતાઓ જે છે અંદરની તરફ અત્યારે પહોંચી ચૂક્યા છે. બહારની તરફ આખો પોલીસનો બંદોબસ્ત જે છે ગોઠવાઈ ચૂક્યો છે. તો 5 વાગ્યાનો સમયની આપણે રાહ જોવાની રહેશે જનક, કારણ કે જેવા તે આવશે એટલે અહીંયાથી તે બહાર નીકળશે. બહાર નીકળ્યા બાદ જે છે અહીંયાથી રોડ શોની કહી શકાય શરૂઆત થઈ જશે. આગળની તરફ જે છે આખો તમામ પ્રકારનો વાઇબ્રન્ટ 2024ને લઈને શણગાર કરેલો છે. શણગાર જોતા જોતા સાથે સાથે ભારતની અલગ અલગ જે કલાઓ છે એ જોતા જોતા અહીંયાથી નીકળશે. બિલકુલ બિલકુલ. એરપોર્ટથી જે રીતે ઉદય વાત કરી રહ્યા છે કે થોડી જ વારમાં યુએઈના પરિવાર પણ, રાષ્ટ્રપતિનો પરિવાર પણ આવી રહ્યો છે, તો એની રાહ જોવાશે. 5 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. અર્પણ જોડાઈ ગયા છે ભાટ સર્કલ. અર્પણ, લગભગ માહોલ બની ગયો છે, ઉત્સાહ ઉમંગ લગભગ દેખાઈ રહ્યો છે, બધું જ છે. અર્પણ, ભાટ સર્કલે શું માહોલ છે અર્પણ? બિલકુલ જનક, હાલ થોડીક ક્ષણો પહેલાં જ અહીંયા જે એક સ્ટેજ બનાવવા આવ્યું છે તેના ઉપર ગરબાનું પરફોર્મન્સ હતું કલાકારો દ્વારા, તે પૂર્ણ થયું છે. પરંતુ કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે તે દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો, પ્રથમ તો પ્રધાનમંત્રીનો કોન્વોય ગાંધીનગરથી એરપોર્ટ તરફ રવાના થઈ ચૂક્યો છે. તે માટે હાલ જે ટ્રાફિક છે તે રોકી દેવામાં આવ્યો છે ભાટ સર્કલ ખાતે, અને તેના ભાગરૂપે આપ જોઈ શકો છો તમામ વાહનનો ખડકલો થઈ ગયો છે. પરંતુ પ્રધાનમંત્રી આ જ રૂટ ઉપર એરપોર્ટથી ગાંધીનગર તરફ યુએઈના પ્રેસિડેન્ટ સાથે જ્યારે રોડ શો સ્વરૂપે પસાર થશે તો તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને જે લોકો અહીંયા આવ્યા છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, સામેની તરફ આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા એકત્રિત થયેલી છે. વિશેષ ગુજરાતની જે સંસ્કૃતિ, ગુજરાતની જે ઓળખ છે તે દર્શાવતું આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેના ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને આ જ સ્ટેજ ઉપર થોડીક ક્ષણો પહેલા જ કલાકારોએ ગરબાની પણ રજૂઆત કરી હતી. બીજી તરફ યુવાઓ પણ એટલી જ મોટી સંખ્યામાં છે. હાલ હું બેરિકેડની બહારની તરફ છું, કારણ કે 2 લેયર બેરિકેડિંગ કરવામાં આવેલું છે. અંદરની તરફ જે પરમેનન્ટ બેરિકેડિંગ છે, ગાર્ડન છે, તે એરિયામાં લોકોને એકઠા કરવામાં આવ્યા છે. અને બહારની તરફ એક વધારાનું સુરક્ષા લેયર ગોઠવવામાં આવ્યું છે કે જ્યાં તેનાથી પણ બહાર જુદી જુદી ફોર્સિસના જે જવાનો છે તે હાલમાં બંદોબસ્તમાં ગોઠવાયેલા છે. એટલે હાલ જે છે પ્રધાનમંત્રી એરપોર્ટ તરફ જવા રવાના થશે અને તે બાદ જ્યારે યુએઈના પ્રેસિડેન્ટ તેમના પરિવાર સાથે આવશે, સ્વાભાવિક છે કે તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવે. ખુદ પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડીને તેમને એરપોર્ટ ઉપર રિસીવ કરવા જઈ રહ્યા છે. એટલે તે બાદ જ્યારે તેઓ ગાંધીનગર તરફ રવાના થશે તો ભવ્યથી ભવ્ય સ્વાગત એરપોર્ટ સર્કલથી લઈને ગાંધીનગર સુધી જુદા જુદા લેવલની જે આયોજનની તૈયારી કરવામાં આવેલી છે, જે સ્ટેજ બનાવવામાં આવે છે, તે તમામ ઉપર અલગ અલગ રાજ્યની જે સંસ્કૃતિ છે, તેની જે લોકનૃત્યો છે, તેના દ્વારા બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.